રતનાલ ગામે ધાણેટી રોડ પર સરકારી આઈટીઆઈની બાજુમાં અંદાજિત 10 કરોડના ખર્ચે સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિર મહંત ત્રિકમદાસજી, દ્રંગ જાગીર 1008 મહામંડલેશ્વર, મૂળજી રાજા, સાથી લોડાઈ દયારામ દાદા, ગોપાલ દાદા, હબાય વાગેશ્વરી માતાજીના લક્ષ્મણગીરી, રુદ્રાણી જાગીરના લાલગીરી બાપુ, ભારાપર જાગીરના ભરતદાદા કાપડી, રતનાલ સચ્ચિદાનંદ મંદિરના ભગવાન દાસજી, બચાઉ સ્વામિનારાયણ વિદ્યાલયના રાધેશ્યામ શાસ્ત્રી અને રામટેકરી રત્નાલના પૂજારી ઠાકર મંદિરના દિલીપ આચાર્ય, રામદેવ પીર મંદિરના પ્રવીણગીરી બાપાજી ઉપરાંત અન્ય સાધુ સંતોએ હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા। આ પ્રકલ્પ એગ્રોના અધિકારીઓના જણાવ્યા મુજબ 1.5 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર નમૂનેદાર થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં મોંઘવારી અને પ્રસંગો ઉજવવા એ ખૂબ જ મોટો પડકાર છે। એમાં જો વ્યવસ્થા ન હોય તો ખૂબ મોટો સમય અને શક્તિનો વેડફાટ થશે, જે માટે વડીલોએ ચિંધેલા માર્ગ પ્રમાણે સમગ્ર ગામનું કાર્ય અને પ્રસંગ એક જ જગ્યાએ ઉજવાય તો તેમાં ખૂબ જ મોટી રાહત રહે છે અને નાના માણસોને પણ મહામૂલા પ્રસંગમાં મોટી આર્થિક ખેંચમાંથી બચત થઈ શકે છે। બાલકૃષ્ણ ટાયર બીકેટીના આર્થિક અનુદાનથી આ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે।